નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં। આજે જાણીશું કે 7, 12, 8 તથા ગામ નમૂના નંબર 6 ઘરે બેઠા કેવી રીતે સર્ટિફાઈડ કે જે ડિજિટલ છે તે કેવી રીતે મેળવી શકાય। તો ચાલો જાણીએ। સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જઈ અને એની રોડ ઉપર સર્ચ કરીશું। તો એની રોડ કે જે પોર્ટલ આવી ગયું છે તેના ઉપર આપણે ક્લિક કરીએ। તો ચાલો ત્યાં ક્લિક કરીએ। તો અહીં તમને આ રીતે જોવા મળી જશે। તો તેની અંદર ડિજિટલી અહીં તમને અલગ અલગ અહીં ડિજિટલી સાઇન ગામ નમૂના નંબર દેખાશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તમે જોઈ શકો છો અહીં અલગ અલગ રીતે આવડી આવે છે। તો ડિજિટલી તેના ઉપર આપણે ક્લિક કરીએ। તો ચાલો ત્યાં ત્યારબાદ અહીંથી તમને એ કાર્યપદ્ધતિ પણ ડાઉનલોડ તમે કરી શકશો। ત્યારબાદ અહીં મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ એ ખોલી જશે। તો અહીંથી કોઈક વિકલ્પ તમારે કયો જરૂર છે, ગામ નમૂના નંબર 7, 12, 8, ગામ નમૂના નંબર 6 બરાબર છે। તો એ પસંદ કરવાનું છે। ત્યારબાદ જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ અને તમારો સર્વે નંબર નાખવાનો છે અને એડ વિલેજ ઉપર કરવાનું છે। ત્યારબાદ ફરી તમારે બીજું કોઈ જરૂર હોય તો એ ફરીથી દાખલા તરીકે ગામ નમૂના નંબર 12 કરી અને ફરીથી એડ વિલેજ ઉપર ક્લિક કરી અને એ રીતે તમે તમારે જેટલા પણ જરૂર હોય એ તમે કાઢી શકો છો। એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નમૂના નંબર આપના લોગિનમાં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે। ત્યારબાદ જોઈએ તો એડ વિલેજ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો પ્રોસેસ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે। પ્રોસેસ ફોર પેમેન્ટ ઉપર તમારે મિત્રો જે ઓનલાઈન જ ફી ભરવાની છે એ ₹5 છે એક નકલ દીઠ। ત્યારબાદ ડાઉનલોડ આરઓઆર પરથી ડિજિટલ ગામ નમૂના નંબર ડાઉનલોડ કરો। જો રકમની ચૂકવણી બાદ ડિજિટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલ ન હોય તો જનરેટ આરઓઆર પર ક્લિક કરી ડિજિટલ ગામ નમૂના નંબર તૈયાર કરો। તો 24 કલાક સુધી તમે આ ડાઉનલોડ કરી શકશો। ડિજિટલ ગામ નમૂના નંબર ડિજિટલી સાઇન્ડ હોય છે, તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલ નકલો છે। ડિજિટલ ગામ નમૂના નંબરમાં QR કોડ સ્કેન કરવાથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપી સાથે ચકાસણી કરી શકે છે। તો આ હતી અગત્યની માહિતી, આપને ઉપયોગી થઈ શકશે। તો આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।